उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। अरवली से बड़ी खबर। कल अरवली के लूनावाड़ा से मालपुर स्टेट हाईवे पर प्लाजा के पास हादसा। अंबाजी की ओर जा रहे एक तीर्थयात्री का कल देर रात मालपुर के पास टोल प्लाजा के पास मार्ग हादसा हो गया। आपको बता दें कि ये भी कहा जा रहा है कि अज्ञात वाहन चालक ने 3 लोगों को टक्कर मार दी। 2 लोगों की मौके पर ही मृत्यु हो गई है और एक को गंभीर चोटें आने के कारण इलाज के लिए मालपुर रेफर कर दिया गया है। आगे की जानकारी के मुताबिक घटना की सूचना मिलने पर मालपुर पुलिस मौके पर पहुंची और आगे की जांच की। प्राप्त जानकारी के अनुसार पता चलता है कि तीर्थयात्री दाहोद के रहने वाले थे। 2 की मृत्यु के बाद दोनों शवों को पोस्टमार्टम के लिए मालपुर सामुदायिक स्वास्थ्य केंद्र में ले जाया गया है। ब्यूरो रिपोर्ट हिमांशुभाई व्यास, अरवली। આજરોજ મોડી રાત્રિના 2 વાગ્યાના સુમારે અરવલ્લી જિલ્લાની અંદર માલપુર પોલીસ સ્ટેશનની હદની જીતપુર પાસે એક ફેટલ અકસ્માતનો દુઃખદ બનાવ બન્યો, જેની વિગત એવી છે કે આ કામે જે ફરિયાદી છે એમના પિતાશ્રી દિનેશભાઈ રાઠોડભાઈ જેટોડિયા, સુરેશભાઈ વસનાભાઈ ડાબોર અને સંજયભાઈ વલ્લભભાઈ નિહામ એ બધા દાહોદ જિલ્લાના વકીલ અને આગામી જે ભાદરવી પૂનમ છે એ ભાદરવી પૂનમ દર્શન કરવા માટે દાહોદથી નીકળી અને પગપાળા દર્શને જતા હતા। આ દરમિયાન રાત્રિને ભૂતપુર પાસે કોઈ અજાણ્યા વાહન આ 3 વ્યક્તિઓને ટક્કર મારતા એમાં દિનેશભાઈ અને સુરેશભાઈ બંનેના દુઃખદ મૃત્યુ થયેલ છે અને સંજયભાઈ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને આ બનાવને સંધારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। અજાણ્યું જે વાહન અને વાહન ચાલક એમની અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ કરવામાં આવેલી છે। હાલ જે ભાદરવી પૂનમના દર્શન માટે પદયાત્રા કરતા જે પદયાત્રીઓ છે એમને પોલીસ તરફથી વિનંતી છે કે આપ જયારે રોડ ઉપર પગપાળા નીકળો તો શક્ય હોય ત્યાં સુધી અમારી એવી અપીલ છે કે આપ રિફ્લેક્ટર જો આપની પાસે હોય રિફ્લેક્ટર જઈએ તો એ આપ રાત્રિના સમયે પહેરો। આ ઉપરાંત દિવસે કે રાત્રે જયારે પણ આપ રોડ ઉપર ચાલો તો આપ રોંગ સાઈડમાં ચાલો, જેથી સામેથી આવતા વાહન ને આપ જોઈ શકો અને પાછળથી જે વાહનો આવતા હોય છે જનરલી ડાબી લાઈનમાં આવતા હોય છે, જેથી આપણે અકસ્માતની જે શક્યતાઓ છે એને ઘટાડી શકીએ। પોલીસ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર સઘન બંદોબસ્ત ટીમ બનાવવામાં આવેલી છે, જેની અંદર અલગ અલગ રૂટ પર અલગ અલગ ડીવાયએસપીઓ સુપરવિઝન આપવામાં આવેલું છે। એલસીબી, એસઓજી, જિલ્લા ટ્રાફિક પોલીસ અને તમામ થાણા અધિકારીશ્રીઓને સઘન પેટ્રોલિંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ છે ક્રોસ એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે વિસામાં અને જે સેવા માટેના કેમ્પો રોડ ઉપર બનેલી ત્યાં પોલીસ દ્વારા દરેક કેમ્પો ઉપર જઈ અને ત્યાં જે પદયાત્રીઓ રોકાયેલા છે એમને પણ અકસ્માત ન થાય એના માટે પૂરતું પગલાં લેવા એ માટેના પોલીસ સમજ આપી અને પ્રયત્નો કરી રહ્યા છે। માર્ગ અને મકાન વિભાગ સાથે પણ પોલીસ સંકલન કરી અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ઉપર બનાવવામાં આવે એના માટે પણ કાર્યવાહી કરી રહ્યા છે। આ ઉપરાંત વાહન ચાલકોને પોલીસ તરફથી નમ્ર વિનંતી છે કે આપ લોકો પણ અત્યારે જે પદયાત્રીઓ રોડ ઉપર પગપાળા પદયાત્રા કરી રહ્યા છે ત્યારે આપ લોકો સૌ ધીમે વાહનો ચલાવો, ઓવર સ્પીડમાં ન ચલાવો અને જે પદયાત્રીઓ દર્શન વખતે જઈ રહ્યા છે એમની સુરક્ષા જળવાય એ રીતે આપ શાંતિથી ચલાવો, જેથી આપણે અકસ્માતની શક્યતાઓને ઘટાડી શકીએ। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.